પરમાત્માની હાજરી હોય હોય ને હોય મને. આપણો સંતમત, શાસ્ત્રમત, વેદમત પરમાત્માની બે સ્વરૂપે આપણે ધારા હાલી રહી છે, જેને આપણે નાદની ધારા કહી, બુદ્ધની ધારા કહી, શિરગુણ ધારા કહી, નિર્ગુણ ધારા કહી. નિર્ગુણમાં પોતે નામ સ્વરૂપે દરેકના ઘટોઘટમાં, દરેકના શ્વાસામાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરમાત્મા રહેલો અને સંત સ્વરૂપે પ્રગટ છે મારા પુરુષ. સંત એ પરમાત્માનું સીધું રૂપ છે. જેમ ગળપણનું સીધું રૂપ સાકર છે, એમ પરમાત્મા છે ને એ સંત રૂપે આપણી વચ્ચે રહેલા. હવે સંત એને કહેવાય જેના અંદર સત હોય, અને સત્ય પરમાત્માનું અનાદિ સ્વરૂપ છે મારા, જેને આપણે નિર્ગુણ બ્રહ્મ કહીએ. એના હમણાં કીધું અત્ર તત્ર સર્વત્ર રહેલું. જેમ દાગીનામાં સોનું સર્વત્ર રહેલું છે, એમ પરમાત્મા ઈંડ પિંડ બ્રહ્માંડમાં રહેલું છે મારા. આજે આપણે નિર્વાણ તિથિ જે વાણી રહિત પદ છે પરમાત્માનું, જેનું સ્વસ્વરૂપ કહેવાય, આત્માનું સ્વરૂપ કહેવાય. મૂળમાંથી જે પ્રગટીને પાછું મૂળમાં હમાઈ ગયું. પરમાત્મા જગતમાં લીલા કરી રહ્યો, જેને આપણે અવતાર લીલા પણ કહીએ પુરાણ કથામાં. સંત એ અવતાર જ છે પરમાત્માનું, અવતરણ થવું, પંચભૂતના દેહમાં પરમાત્મા સ્વરૂપનું અવતરણ થવું, પ્રાગટ્ય થવું, અને એની લીલા ચરિત્ર. એટલે જ સંતોના ચરિત્ર ઉજવાય ને મારા બાપ, ભજવાય. એટલે સંત થકી સત્યની ઓળખાણ થાય. જેમ આપણે હિમાલય નજીક જવું એટલે ઠંડકની ઓળખાણ થાય ને, એમાં આપણે એવા નજીક જ જવું છે. અને ખરેખર હવનું હોય ત્યાં જાય ને, નજીકમાં જ જાય ને. તો છેલ્લે છેલ્લે આપણે પોતાના ઘરમાં આવવાનું મારા બાપ. ઘરમાં જ શાંતિ છે, અને જગતમાં આપણું માની જાય તો બધી ઉત્સવ જ છે ને મારા બાપ, ઉત્સવ જ છે. બધા એમાં આપણું માનો તો ઉત્સવ છે. બધા એમાં જગતમાં પરમાત્માનું સ્વરૂપ જોઈ વળી ક્યાંય અપેક્ષા ના હોય મનમાં. મનમાં દુવિધા શું, રાગ અને દ્વેષ એ મટાડી કોઈ અપેક્ષા રહિત જો જીવન જીવાય, અને સદગુરુ આપણને એવું ઓળખાવા અપેક્ષા રહિતનું જીવન. બધા એમાં આપણે ને આપણામાં બધું એવું નક્કી કરવું, અને એને ગુરુ સ્વરૂપ કહેવાય. પરમાત્મા રૂપ છે, જગતીનું રૂપ છે, અને સ્વરૂપ એ ગુરુ રૂપ છે મારા. ગુરુ એ સ્વરૂપ છે પરમાત્મા. તો જેને ગુરુ મળે એને સ્વરૂપ ઓળખાઈ ગયું. તો સ્વ અને રૂપ, સ્વ એટલે પોતે, રૂપ એટલે દેખાય. હવે અભેદ થઈ ગયું ને. હવે આપણે કેનાથી આપણે કોનાથી આપણે રાગ અને દ્વેષ કરશું ટૂંકમાં? એટલે આનંદ કરવાનો મારા બાપ. ટૂંકમાં પરમાત્માના જ્યારે સ્વરૂપનું આપણને સદગુરુ મળી જાય ને જો ભાન થાય, શાન ભાન થાય, તો ગુણ ગાઈ લીધા જેવા મારા બાપ. જીને જીને ગુણ ગાયા, જીને જીને પરમાત્મા સ્વરૂપના ગુણ ગાયા, એને પરમાત્માનો રાજીપો થઈ ગયો ને. અમારા લાભુ દાદા કહેતા કે આ યોગ કર્મ નથી, કર્મયોગ નથી. કર્મથી પ્રેમ વસે, પ્રીતમ પ્યારો, કર્મ કો ભાવે નહીં. પરમાત્મા કોઈ ક્રિયાકર્મથી મળતો નથી, બીજા કોઈ સાધનથી પણ નથી મળતો. હમણાં બાપાએ સરસ વાત કરી, સાપેક્ષ જગત, અને આ યોગ નિરપેક્ષ, સાધન રહિત છે. એટલે આને કૃપા યોગ કહેવાય. લાભુ દાદા એને કૃપા યોગ કીધો. સહજ રાજયોગ ભક્તિ બતાવી પરમાત્માની. ભક્તિ એટલે મળી જવું. જેમ પરપોટો પાણીમાંથી ઊભો થયો અને પાણીમાં હમાઈ ગયો. બીજું એક આપણે દ્રષ્ટા સમજીએ તો સાગર છે. સાગરમાંથી જ્યારે વરાળ થઈને વાદળા થયા, અને વાદળા તૂટે ત્યારે હિમાલયનો આધાર લઈને નદી પાછી વહેતી પાણી થઈ વળી પાછી સાગરમાં હમાઈ જાય. એમ સંત એક લહેર છે પરમાત્માની. એ પરમાત્મા સ્વરૂપમાંથી જ પ્રાગટ્ય થયું હોય. વળી પરમાત્માનું જે લહેર ઉઠી ગતિ પરમાત્માની જ છે એમાં ટૂંકમાં. વળી એ પોતાના સ્વસ્વરૂપ સાગરને મળી જાય. એમ જીવ અને શિવ બે નથી, એ તો એક આપણને સ્થિતિના નામ છે. મનની સ્થિતિ, મનનું અજ્ઞાન છે જીવ દિશા,
અને મનનો પાછું જો ગુરુથી જ્ઞાન થઈ જાય પોતાના સ્વરૂપનું તો એ જ જીવદશા મારા બાપ. દેહમાં હું માની એ જીવદશા, અને જે ગુરુએ આત્મામાં હું ઓળખાયો. હમણાં બાપાએ સરસ શબ્દ બતાવ્યો, સોહમ. સોહમનો એ સંસ્કૃત શબ્દ સ અહમ, તે હું. એ ભાન, સોહમ અસ્મિ પદની ભાન કરાવનારા જેને સદગુરુ મળી ગયા. આપણા વેદના 4 જે મહાવાક્યો, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને તત્વમસી, જે બોધ છે, 4 મહાવાક્યનો બોધ ગુરુએ આપણને સોહમ અસ્મિ પદમાં ભાન કરાવ્યું. એટલે આ જગતમાં ગુરુની બલિહારી છે, એની આ પરંપરા, એનો જ આનંદ છે. જગતમાં સ આનંદ, પણ એ ક્ષણિક છે, કાયમી નથી રહેતો. એ ક્ષણિક છે, હળવદી મિથ્યા છે. પાછળથી પાછું સુખમાંથી દુઃખ ને સુખ ને આ બધું પરિસ્થિતિ બદલાય. જેમ દિવસની પાછળ રાત છે, સુખની પાછળ જેમ દુઃખ છે, એમ દ્વૈતમાં પ્રપંચ છે. આ પ્રપંચને મટાડવું હોય તો ગુરુનું જ્ઞાન, ગુરુગમ જ્ઞાનથી જો અજવાળું થઈ જાય, જમશેમ તે કહી જાય તો અદ્વૈત પ્રપંચ ટળી અદ્વૈત આત્મા બ્રહ્મની ઓળખાણ થાય. અને ખરેખર ઓળખવાનું છે ને આત્મા તો. હું તો એમ કહું, ગુરુને ઓળખી લ્યો એટલે બધું ઓળખી લ્યો. પરમાત્માએ ઓળખી લ્યો. જેમ ગુરુ એવું પેકેજ કહેવાય, પેકેજ. આ બાઈનો હારિયામાં વર મેળવ્યો એટલે આખું પેકેજ મળી જાય. એમાં હારો મળી જાય, હાવ મળે, દીર મળે, દેરાણી મળે, આખું કુલ પરિવાર મળી જાય ને. એમ તમે ગુરુ ન કરી લો એટલે પરમાત્મા મળી ગયો આખું એનું. પછી દેવી દેવતા, અવતારો, પીર, પેગમ્બર, આ બધું પેકેજ ગુરુમાં હમાઈને રહેલું મારા બાપ. પેલું નોખું નોખું ના લેવું પડે. અને સ્કીમ છે ને, અને ગુરુ કરો એટલે પરમાત્મા ફ્રી ઓફ ચાર્જ છે. જેમ કોલગેટ જોડે બ્રશ ફ્રી હે ને, એમ ભગવાન મફતમાં જ છે ગુરુ. ગુરુ મેળવવા માટે જ આપણે મંથન કરવાનું બધું. આ પુરુષાર્થ ગુરુના માટે જ કરવાનો. અત્યારે આ વજુરામ બાબાના આશ્રમમાં જે કંઈ પુરુષાર્થ ચાલી રહ્યો, ગુરુનો રાજીપો જ છે ને મારા પરમાત્મા સ્વરૂપ. પુરુષાર્થીનો જ છે. બાકી એ તો ફ્રી જ છે પરમાત્મા. હમણાં ના કીધું બધે રહેલો પ્રાપ્ત જ છે. એને પ્રાપ્તિ કરવા માટે શું કરવાનું? પણ જે કંઈ પુરુષાર્થ છે આપણે તન મન ધનથી જે કંઈ કરી રહ્યા છીએ, બસ ગુરુનો રાજીપો કરવો. અને ગુરુના રાજીપોમાં પરમાત્માનો રાજીપો બધાયનો અત્ર તત્ર સર્વત્વ રાજીપો થઈ જાય. જે બધા ઘણા સંતો છે, પણ આ તો એક જ મારા ગુરુ મહારાજના, આપણા ગુરુ મહારાજના ઘરનો સંદેશો. આપણે રાજી થઈને જગતના રાજીપો કરી લેવો. બોલો સદગુરુદેવની જય.